દ્વારકાધીશ મિત્રો, હાલ આપણા ગુજરાત રાજ્યમાં 50 ડિગ્રી ગરમી પડે છે એટલે અમે ત્રણ ભાઈ બહેનો ટબ ભરીને નાહીએ છીએ. તો આ છે મારો ભાઈ યજ્ઞ ને આ છે મારી બેન યાજ્ઞી અને હું પોતે. અત્યારે આ પાણીનો અમે બગાડ નથી કરવાના, વધેલા પાણીને આમાં મારી પપ્પાની બાઇકને ધોવાના છીએ મુલાકાત બદલ. મિત્રો આજે અમે જામનગરની પાસે ધાર્મિક જગ્યા આવેલી છે ત્યાં જવાના છીએ, અમારી સાથે બને રહે. ઈ જગ્યાનું નામ છે બે ભાઈના ડુંગર, ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, અત્યારે અમે જામનગર રાજકોટ હાઈવે પાસે પહોંચ્યા છીએ. આના પહેલાના વિડીયોમાં અમે કહ્યું હતું કે અમે બે ભાઈના ડુંગરે જવાના છીએ, તો અત્યારે અમે જામનગર રાજકોટ હાઈવે પાસે પહોંચ્યા છીએ. અહીંયા અમારી સાથે બને રહે. તેનું નામ છે સર્વોદય. ઉભા રહ્યો, હું એકવાર ડાબી સાઈડ રાજકોટ છે અને જમણી સાઈડ જામનગર છે, તો અત્યારે અમે જમણી સાઈડ જામનગર જઈએ છીએ. પાસે જતા હતા અત્યારે અમે ખીચડીયા બાયપાસે પહોંચ્યા છીએ. અહીંયાથી અમે ડાબી બાજુ વળશું ખેબા પાસે, એટલે દેવાઈના ડુંગર આવશે. ટાટા મિત્રો, હાલ અમે ખેબા ચોકડીએ પહોંચી ગયા છીએ. અહીંયાથી ડાબી બાજુ વળવાથી બે ભાઈના ડુંગર ફક્ત 5 કિલોમીટર રહે છે. અમારા સાથે બને રહી. આ બાજુ ખેબા બાયપાસ આવે છે ને આ બાજુ બે ભાઈના ડુંગર આવે છે. અમે અત્યારે વચ્ચે ઊભા છીએ. અહીંયા કેવું જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો. અહીંયાથી બે ભાઈના ડુંગર થોડાક જ કિલોમીટર થાય છે ને અમારા ભેગા બને રહીએ. ટાટા. સામે દેખાય તે બે ડુંગર છે એટલે તેને બે ભાઈના ડુંગર કહેવાય છે. અને ચડવાના બે રસ્તા છે. તમારી પાસે રિક્ષા, ઓટો, મોટર, ખટારો હોય તે તમે એક રસ્તાથી ચડાવી શકો છો અને સીડીથી પણ ચડી શકો છો. અમારી સાથે બને રહો.
હાલો મારી કર 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 યાકુ યાની મિત્રો હવે મારે અંધારું થવા આવ્યું છે એટલે મારે ઘરે જવાનું થઈ ગયું છે. હવે બીજા બ્લોગમાં મળી